વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં આપણને શું કીધું છે કે એક સમબાજુ ચતુષ્કોણ છે જેની બાજુની લંબાઈ આપણને કેટલી આપી દીધી તો કે 5 સેન્ટીમીટર. તો આ બાજુની લંબાઈ આપણે 5 સેન્ટીમીટર કરી નાખી. હવે તેનો વેધ 4.8 સેન્ટીમીટર છે. તો વેધ આપણને કેટલો આપી દીધો તો કે આ આપણને આપી દીધો 4.8. આકૃતિ ખાલી સમજૂતી માટે છે. તો તેનું ક્ષેત્રફળ ગોતો. હવે દાખલો 5 જો કોઈને યાદ હોય તો આપણે આ રીતે કર્યું હતું. સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 * d2. d1 અને d2 શું હતો તો કે એના વિકર્ણ હતા. તો હવે આ સૂત્રથી આપણને આ દાખલાનો જવાબ નહીં આવે. આ સૂત્ર વાપરવાનું જ છે. 5મા દાખલામાં આપણે વાપર્યું હતું અને આપણને જવાબ મળી ગયો. તો એનું રીઝન એ હતું કે આપણને બંને વિકર્ણ આપ્યા હતા. આમાં આપણી પાસે શું છે તો કે જો એટલું જ છે 1/2. એક વિકર્ણ આપણને આપી દીધો. કેટલો તો કે એક વિકર્ણની લંબાઈ 8 સેમી છે. આપણને 8 સેમી આપી દીધું. તો અહીંયા આપણે લખી નાખીએ n × 8 n × d2. એ તો આપણે ગોતવાનું છે. ક્ષેત્રફળ આપણી પાસે છે નહીં તો આ સૂત્ર કામ આવશે નહીં. તો કયું સૂત્ર કામ આવશે એ સમજીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો આમાં આપણે જૂનું સૂત્ર વાપરવાનું છે. આપણે લખીએ તેથી સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર પાયો એને ગુણ્યા વેધ. જે આપણે ત્રિકોણ માટે વાપરતા હતા પાય 1/2 પાયો ગુણ્યા વેધ વાપરતા હતા. સમબાજુ અને સમાંતર બાજુમાં 1/2 નીકળી જાય. શું કામ નીકળી જાય તો કે ધારો કે એક આ ચતુષ્કોણ છે તો આ પહેલો ત્રિકોણ થઈ ગયો, આ બીજો ત્રિકોણ થઈ ગયો. બે ત્રિકોણ ભેગા થાય ત્યારે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો આનું 1/2 અને આનું 1/2 તો આખું થઈ ગયું. માટે પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આપણે લખીએ આપણી પાસે પાયો કેટલો છે? પાયો જો અહીંયા આપ્યો 5 સેન્ટીમીટર અને એને ગુણ્યા વેધ કેટલો આપ્યો છે તો 4.8. બંનેનો ગુણાકાર કરી નાખીએ. 48 × 5 8 × 5 = 40 ની શૂન્ય વધી પડી 4 5 ચોક 20 ને 4 24. તો જવાબ મળ્યો મને 240. પણ મેં તો 48 લીધા હતા 4.8 નહીં. પોઈન્ટ પછી એક સંખ્યા છે, એક સંખ્યા પછી પોઈન્ટ મૂકું તો 24.0. પણ પોઈન્ટ 0 નો તો કોઈ મતલબ નથી. તો આપણે શું લખી નાખીએ 24. એકમ શું લખી નાખીએ તો કે સેન્ટીમીટરનો વર્ગ. હવે મને આનું ક્ષેત્રફળ મળી ગયું. જો તો એ ક્ષેત્રફળને હું આમાં મૂકી દઉં. અહીંયા હું લખી નાખું 24. શા માટે મેં ત્યાં લખ્યા તો કે મને ક્ષેત્રફળ મળી ગયું. એક વિકર્ણ ખબર છે તો બીજા વિકર્ણને હું સૂત્રનો કરતા બનાવી અને ગોતી શકીશ. તો કંઈક મને આવું થશે. અહીંયા 4 × 2 2 ને 2 ઉડી ગયા તો મારી પાસે આવું વધ્યું 24 એને બરાબર 4 એને ગુણ્યા d2. d2 ને સૂત્રનો કરતા બનાવીએ તો આ 4 ક્યાં આવે તો કે 4 24 છેદમાં આવશે. શા માટે છેદમાં આવે? કારણ કે ગુણાકારના સંબંધમાં છે. જો સરવાળો બાદબાકી હોત તો બાજુમાં આવે, પણ આ તો ગુણાકારના સંબંધમાં છે તો ભાગાકારના સંબંધમાં આવે. કેટલા દુ 24 તો કે 6 ચોક 24 6 ચોક 24 અને 4 ને 4 ઉડી ગયા તો d2 એટલે કે આપણા બીજા વિકર્ણની લંબાઈ આપણને મળી 6 સેન્ટીમીટર. તો આપણને બીજા વિકર્ણની લંબાઈ મળી ગઈ 6 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ મળ્યું 24 સેન્ટીમીટર. વિડીયોને પોઝ કરી છઠ્ઠો દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. છઠ્ઠા પછી 7મો દાખલો ફોટો સ્વરૂપે જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.